નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ ઈડર નગરપાલિકાની ગંભીર બેદરકારી। ચોમાસાની શરૂઆતમાં જ મુખ્ય માર્ગ પર ગટરનું ખુલ્લું ઢાંકણું બન્યું મરણપોક। પિકઅપ ડાલુ ગટરમાં ફસાયું। ઈડર સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં ચોમાસાના આગમન સાથે જ નગરપાલિકાના તંત્રની પોલ ખુલી ગઈ છે। શહેરમાં ઠેર ઠેર ગટરના ઢાંકણા ખુલ્લા હોવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। આજે ઈડરના શહેરના માર્ગ પર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એક પિકઅપ ડાલુ અચાનક ગટરમાં ફસાઈ ગયું હતું, જેને કારણે વાહનચાલક મુશ્કેલીમાં મુકાયો હતો અને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી। સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પ્રજાજનોના જણાવ્યા અનુસાર વરસાદ પહેલા નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રીમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોય તેમ જણાય છે। શહેરના મુખ્ય માર્ગો પર ગટરના ઢાંકણા ગાયબ છે અથવા તૂટી ગયેલી હાલતમાં છે, જે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે। ટેક્સના લાખો રૂપિયા વસૂલતી નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધારી પક્ષના પ્રતિનિધિઓ આ ગંભીર સમસ્યા તરફ આંખ આડા કાન કરી રહ્યા છે। પિકઅપ ડાલુ ફસાવાની ઘટનાએ એ સાબિત કરી દીધું છે કે ઈડર નગરપાલિકાના વહીવટમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર હવે સામાન્ય નાગરિકો માટે જીવલેણ બની રહ્યો છે। જો સમયસર આ ખુલ્લા ગટરના ઢાંકણા રિપેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોઈ ગંભીર જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। શું ઈડર નગરપાલિકા કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહી છે? જવાબદાર અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવાશે અને પ્રજાને ક્યારે આ જોખમી માર્ગોમાંથી મુક્તિ મળશે તેવો સવાલ અત્યારે સમગ્ર ઈડર શહેરના જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે। ભારતસિંહ રાઠોડ, સાબરકાંઠા। Subscribe now and press the bell icon. Never miss an update.